ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં હતો, જેમાં જિગ્નેશ મેવાણી દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને રાજ્ય સરકાર સામે તેઓ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। જે બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીએ પણ મેવાણીનો પક્ષ લેતા હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે હવે આપના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। જનસભામાં તેઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ભવિષ્યને બચાવવા માટે આપ મોટી ઝુંબેશ શરૂ કરશે। તેમજ સોલંકીએ ભાજપ સરકાર અને ખાસ કરીને હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કર્યા છે, તેમજ શું સવાલો કર્યા છે તેને લઈને વિગતે વાત કરીશું। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। બ્રિજરાજ સોલંકીએ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપની સરકારને યુવાનોની ચિંતા જ નથી અને કદાચ ક્યારે હશે પણ નહીં। જો સરકારને કંઈ ગમે છે તો તે માત્ર ઇવેન્ટ્સ, જાહેરાતો અને મોટા મોટા બણગા ફૂંકવાને ફોટો સેશન કરવા, પરંતુ રાજ્યમાં દારૂની રેલમછેલ જોવા મળે છે। જે એક તરફ કહેવામાં આવે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે જ્યાં દારૂ બંધી છે, પણ સૌથી વધારે દારૂનું વેચાણ ગુજરાતમાં જ જોવા મળી રહ્યું છે, જેનું એક કારણ એ પણ છે કે મોટા મોટા વેપારીઓ દ્વારા દારૂ ખરીદવામાં આવે છે અને તેઓની માટે જ આ સપ્લાય કરવામાં આવતું હોય છે। આની પાછળ એક રાજકીય આશીર્વાદ પણ હોઈ શકે છે, જેને લઈને બુટલેગરોના પણ પાંખો ઉગી નીકળ્યા છે। ત્યારે સરકાર મોટા મોટા બણગા ફૂંકે છે, પણ કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળે છે। ત્યારે સોલંકીએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે યુવાનોના હક, અધિકાર અને ન્યાય માટે અને ગુજરાતમાંથી ડ્રગ્સને નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી મોટી ઝુંબેશ ઉપાડશે। આપ નેતા બ્રિજરાજ સોલંકીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીની સામે નિશાન સાધતા જણાવ્યું કે હું ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવા માંગીશ કે જો ગુજરાતમાંથી દેશી દારૂ અને ડ્રગ્સને નાબૂદ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી 1 કરોડ યુવાનોને સાથે લઈને ગાંધીનગર તરફ આગળ વધશે અને આંદોલન કરશે અને જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે। ત્યારે વધુમાં શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી, પહેલા આપણે તેમને સાંભળીએ। નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય યુવાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી। મિત્રો, ગુજરાતની અંદર તાજેતરમાં સમાચાર સાંભળ્યા કે ગુજરાતની અંદર 91,453 કિલોનું ડ્રગ્સ ઝડપાણું। અવારનવાર આપણે સમાચારોમાં જોતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર હજારો, લાખો, કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે એ મુન્દ્રા પોર્ટ હોય, અદાણી પોર્ટ હોય, ત્યાંથી પ્રવેશીને ગુજરાતની અંદર ઝડપાય છે। આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, કોણ એને મોકલે છે, કોણ ખરીદે છે, કોણ લે છે, એ સવાલ આજે ગુજરાતના યુવાનો પૂછી રહ્યા છે। સરકારની નીતિ સ્પષ્ટ થઈ રહી છે કે જ્યારે ગુજરાતના 50 લાખ શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે, રોજગારી માંગી રહ્યા છે, ત્યારે આ ગુજરાતની સરકાર અને આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગુજરાતનું જે યુવા ધન છે એ ડ્રગ્સના શિકંજામાં આવીને બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતની અંદર અંદાજે 17 લાખ કરતાં પણ વધારે યુવાનો આ ડ્રગ્સની લતમાં ચડ્યા છે। અંદાજે 1.5 લાખ કરતાં પણ વધારે યુવતીઓ, મહિલાઓ આ ડ્રગ્સના રવાડે ચડી છે। ત્યારે આપણે સૌ યુવાનોએ જાગૃત થવાની જરૂર છે। આપણે સૌ યુવાનોએ ડ્રગ્સની વિરુદ્ધમાં એક ઝુંબેશ ઉપાડવાની જરૂર છે। આમ આદમી પાર્ટી ગુજરાતના સમગ્ર યુવાનો સાથે છે। એક યુવાન તરીકે હું યુવાનોને હાકલ કરું છું, આહ્વાન કરું છું કે આપણા ભવિષ્ય માટે આપણે સૌએ આપણી આત્મા જગાડવી પડશે। જે રીતના ગુજરાતની અંદર 50 લાખ કરતાં પણ વધારે યુવાનો જે શિક્ષિત છે, બેરોજગાર ફરી રહ્યા છે, ગેમ્બલિંગ હોય, ડ્રગ્સ હોય, દેશી દારૂનો મુદ્દો હોય, સાયબર ક્રાઇમનો મુદ્દો હોય, આવા અનેક મુદ્દાઓના કારણે યુવાનો જ્યારે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ત્યારે દુઃખ થાય છે કે ગુજરાતની અંદર પણ દર એક દિવસે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। ગુજરાત એક યુવા રાજ્ય છે, ખૂબ જ સારા યુવાનો માટે સ્કોપ છે, યુવાનો ખૂબ આગળ વધી શકે એમ છે, પરંતુ યુવાનોને જ્યારે આ સરકાર બરબાદ કરી રહી છે ત્યારે સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે
જે ડ્રગ્સના મામલાઓ સામે આવી રહ્યા છે એની તપાસ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના રિટાયર્ડ જજને લઈને એક એસઆઈટીની રચના કરવામાં આવે ને ક્યાંથી આ ડ્રગ્સ આવી રહ્યો છે, ક્યાં જઈ રહ્યો છે, કોણ મોકલે છે, કોણ ખરીદે છે, કોણ લે છે, એની એક એસઆઈટીની રચના કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતની અંદર જે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે, માફિયાઓ છે, જેને ડ્રગ્સ હોમ ડિલિવરી કરી રહ્યા છે, એવા માફિયાઓને, બુટલેગરોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. નહીતર આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના 1 કરોડ યુવાનોને સાથે લઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે. જરૂર પડે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર છીએ અને જરૂર પડે તો આવનારા દિવસોમાં વિધાનસભા પણ અમે ઘેરીશું. ગુજરાતના યુવાનો કહે છે કે રોજગાર દો, ડ્રગ્સ નહીં, અને બોલવાનો અધિકાર દો. અમે ગુજરાતના યુવાનોને હાકલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, આહવાન કરીએ છીએ કે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને જે રીતના પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરી દીધું, ત્યારે ગુજરાતની અંદર પણ ઉડતા ગુજરાત નામ અપાયું છે. ત્યારે આપણે સૌ યુવાનોએ સાથે મળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ડ્રગ્સને અને આ દેશી દારૂના અડ્ડાઓને નિસ્ત નાબૂદ કરવાના છે અને આપણા યુવાનોના ભવિષ્ય માટે આપણે સૌએ સાથે મળીને લડાઈ લડવાની છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય યુવાન. બ્રિજરાજ સોલંકીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને નિશાન સાધતા કહ્યું કે જે રીતે તેઓ દ્વારા પોલીસ પરિવારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે તે ખૂબ જ શરમસાર છે. જે લોકોએ પોતાના પરિવારજનોને દારૂ અને ડ્રગ્સના લતના કારણે ખોયા છે તે લોકો જ્યારે રસ્તા ઉપર ઉતરશે ત્યારે તેમાંથી કોઈ પણ પોતાનું મોઢું નહીં બતાવી શકે. ગુજરાતમાં ડ્રગ્સનો ધંધો ફૂલે ફાલે છે અને સરકાર ફક્ત ભાષણો જ કરતી રહી ગઈ છે. યુવાનોના જીવન સળગી રહ્યા છે અને સરકારને માત્ર પોતાની ચૂંટણી અને શાસન નીજ પડી છે. ત્યારે આપનું બ્રિજરાજ સોલંકી દ્વારા ગુજરાતના દારૂબંધીના મુદ્દે જે હુંકાર ભરવામાં આવી છે તેને લઈને શું કહેવું છે અને હર્ષ સંઘવી દ્વારા જે પોલીસોનો ઉપયોગ કરવામાં આવે છે અને મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.